લાલો નાચે છે, ગોવાળો તાળી પાડે છે, કૂદે છે, નાચે છે, ગાય છે, આનંદ કરે છે. એક વાત ધ્યાનથી સાંભળજો, બહુ જ મહત્વની વાત કહું છું. ભગવાને આપણને સુખી કરવાના બહુ ઉપાયો કર્યા છે. દુર્ભાગ્ય છે આપણું કે એના એ પ્રયત્નોને આપણે વિફલ કરી નાખીએ છીએ. પ્રભુએ આપણને સુખી કરવા, કૃતાર્થ કરવા, કૃતાર્થોહમ કૃતાર્થોહમ કૃતાર્થોહમ, શ્રી હરિરાયજી થાકતા નથી કહેતા. પ્રભુએ આપણને ધન્ય બનાવવા માટે, આપણને કૃતાર્થ કરવા માટે, પ્રભુએ આપણને સાર્થક બનાવવા માટે, આપણા સ્વરૂપની સાર્થકતા માટે થાય એટલું બધું કર્યું છે. 11 ઇન્દ્રિયોને સાર્થક કરવા માટે એણે પરિશ્રમ કર્યો છે. ગોપિકાઓને તો ક્યારેક ચીડ ચડે છે. આમ વિનોદ એટલે અને એનો અર્થ એવો થાય જ છે, ગોપિકાઓ જરા ખીજમાં બોલ્યા છે. મધ્યે વીરે જતુરલમ પશુપાલ ગોષ્ઠ્યામ. મહારાજ, આ પશુ ચરાવનારની વચ્ચે શું નાચો છો? અમારી વચ્ચે આવીને નાચો તો અમે તમારી કદર કરીએ. કલાને તો અમે જાણીએ છીએ, શાસ્ત્રને તો અમે સમજીએ છીએ, અમે શ્રુતિઓ છીએ. આવો અમારી વચ્ચે નાચો ને, અમે તો કદરદાન છીએ, ગુણીજન છીએ. પશુ ચરાવનારાઓની આગળ આ તો જો પ્રેમમાં બધું બોલાય. આ શાસ્ત્રની કોઈ સિદ્ધાંતની ચર્ચા નથી થતી, પણ એવો એક ભાવ છે એમાં. કચ્છે ગાય માનો, અરે ગાવું તો મહારાજ અમારી સામે બેસીને ગાઓ ને. અમને ખબર છે ગાન વિદ્યાની તમારી ઘણી બધી ખૂબીઓને અમે પકડી શકીશું, જાણી શકીશું, માણી શકીશું. ગાવ તો અમારી સામે ગાવ ને. ત્યાં ગોવાળાઓની આગળ શું ગાવું છે? ગોપીઓને તો બધું કહેવાની છૂટ છે. ક્યાં તમે તમારી કલા આવી વેડફી નાખો છો? વિનોદમાં, પાછું ગંભીરતાથી ના લેશો, પણ વિનોદમાં. ક્વચ ગાય માનો મધ્ય વીરે જતુરલમ પશુપાલ ગોષ્ઠ્યામ. કદરદાનોની વચ્ચે આવો, પ્રેમીઓની વચ્ચે આવો, રસજ્ઞોની વચ્ચે આવો, રસિકોની વચ્ચે આવો. અને એક વાત સાચી છે, એક સંગીતકાર આવે, એવા સરસ રાગ ગાય, બધા બેઠા બેઠા જોકા ખાતા હોય, કોઈ દાદ ના આપે તો એને એમ થાય કે આ કાર્યક્રમ ક્યારે પૂરો થાય? પેલી કથા છે ને, એક માણસ છેલ્લે સુધી બેસી રહેલો, પેલા કહ્યું તું ખરો ગુણીજન લાગે છે. એને કહ્યું નહીં, આ તમે ચટાઈ પાથરી છે ને મારી છે. તમે પ્રોગ્રામ પૂરો કરીને ઘેર જાઓ એટલે હું ચટાઈ લઈને ઘરે જાઉં. ફરીથી કહું, આપણને સુખી કરવા માટે, આપણને સાર્થક કરવા માટે, આપણો જન્મારો સફળ કરવા માટે, આપણું જીવન સરસ બનાવવા માટે પ્રભુએ બહુ પરિશ્રમ ઉઠાવ્યો છે. મહાપ્રભુજી ઓછો પરિશ્રમ ઉઠાવ્યો. 3 વાર ભૂમિ પરિક્રમા કરવી, ભાગવતજીનો ગુઢાર્થ પ્રગટ કરવો, શ્રીનાથજી બાવાને પ્રગટાવવા, ઘેર ઘેર વૈષ્ણવોના ઘરમાં ભગવત સ્વરૂપો પધરાવવા, નિજ વંશનો આરંભ કરવો, અને છેક આજ સુધી આપણને પણ શ્રીમદ વલ્લભના આશીર્વાદ અને એની કૃપા મળતી રહે. એ કૃપા એની ઓછી છે? કેટલો પરિશ્રમ કર્યો છે એમણે. મને એક જણ કહે કે અમે તો ટ્રેનમાં ગયા ને બેઠકજી કરવા તો એ થાકી ગયા. અમે કહું મહાપ્રભુજી તો ટ્રેનમાં નહોતા પધાર્યા, એ જમાના ટ્રેન નથી. તમને સુખી કરવા માટે મહાપ્રભુજીને પરિશ્રમ નથી પડ્યો, તો તમને સુખી થવામાં પરિશ્રમ શો છે? કોઈ તમને સુખી કરવામાં જો પરિશ્રમ ન અનુભવતા હોય તો સુખી થવામાં શું કરવા આનાકાની કરો છો? શા માટે સુખી થવામાં પરિશ્રમિત થઈ જાઓ છો? એણે બહુ ઉપાય કર્યા છે. એક તો રસરૂપ થઈને પ્રગટ થયો. ચલો પ્રગટ તો થયો, પણ માર્કેટિંગ તો કરવું જોઈએ ને. આજની ભાષામાં કહીએ તો જાહેરાત કરવી જોઈએ, ઉદ્ઘોષણા કરવી જોઈએ, બોર્ડ લગાડવું જોઈએ. ઊંચે જેટલું ઊંચું બોર્ડ હોય ને લોકો વધારે ધ્યાન જાય. એટલે બરહા પીડમ, મોરનો મુગટ પ્રભુએ ધારણ કરી ઉદ્ઘોષણા કરી કે ઉદ્બુદ્ધ રસ
પ્રગટ થઈને હું આવ્યો છું તમને આનંદનું દાન કરવાને માટે, દેખ લો. અને એટલા જ માટે પ્રભુએ મોરનું પીછ ધારણ કર્યું છે. અન્ય ટીકાકારો આનો ખોટો બીજો અર્થ કરે છે. કેટલાક ટીકાકારો એવો અર્થ કરે છે કે મોર નિષ્કામ છે, મોર અને ઢેલની વચ્ચે કોઈ સંબંધ નથી. એટલે ભગવાન એમ બતાવવા માંગે છે કે નિષ્કામ વૈરાગ્ય હોવું જોઈએ. નહીં, આ મહાપ્રભુજી અર્થ નથી કર્યો. આ અર્થ વલ્લભ સંમત નથી, સાવ ઊંધો અર્થ છે. આ મહાપ્રભુજીએ કરેલા પ્રતિપાદિત અર્થ કરતા ઊંધો છે. મોરપીછ વૈરાગ્ય નથી સૂચવતું, મોરપીછ રાગ સૂચવે છે, અનુરાગ સૂચવે છે. આચાર્ય ચરણોએ તો એ વ્યાખ્યા કરી કે નૃત્ય કરતો મોર એ ઉદ્બુદ્ધ રસનું પ્રતીક છે. એનું મોરમાં જ્યારે પ્રેમ જાગે ત્યારે ઢેલની સામે નાચે છે કળા કરીને. જો અન્ય ટીકાકારો કેટલા ઊંધા અર્થ કરે છે, સાવ ઊંધો અર્થ. ભગવાન એમ કહે છે કે પ્રેમ નિષ્કામ હોવો જોઈએ, વિરક્ત વૈરાગ્ય હોવો જોઈએ, મોરને ઢેલને સંબંધ નથી હોતો. આ બધી વાતો અહીંયા ક્યાં કરો છો? જ્યાં જે થતું હોય ને તે થાય. એક બેનને દૂધપાક બનાવવાનું મન થયું કે આજે દૂધપાક બનાવો, તો સરસ મજાનું દૂધ લાવ્યા. દૂધને બરોબર ઉકાળ્યું, પાછા એમાં ચોખા પધરાવ્યા. ચોખા પણ આમ તૈયાર થવા આવ્યા એટલે પછી એની અંદર થોડી બદામ, થોડું જાયફળ અથવા એલચી સુગંધી, સાકર પધરાવી. એમ થયું કે આજે તો એવો દૂધપાક બનાવો છે અને કોઈ ન બનાવે એવો. છેલ્લે એને એમ થયું એક કામ કરું, કોઈ ન કરે ને એવું કરું, લાવ થોડું લીંબુ પધરાવ્યું હતું, કંઈક નવો રસ. કેમ તમે બધા રસોડાની જ વસ્તુ બોલ્યો છું ભાઈ? મેં એમ ક્યાં કહ્યું કે દૂધમાં મોબાઈલ ફોન પધરાવી દીધું, એવું ક્યાં કહ્યું? લીંબુ પધરાવ્યું, રસોડાની જ વસ્તુ છે. ના ચાલે? કેમ ના ચાલે? લીંબુ તો વાપરો છો તમે દાળમાં, શાકમાં, બધામાં. દૂધની સાથે એની સંગતિ નથી. અન્ય ટીકાકારોએ જે અર્થો કર્યા છે સંગત નથી. ચાહે નટવરની ટીકા હોય, ચાહે બરહાપીડમની ટીકા હોય. વૈષ્ણવે તો બીજામાં પડવું જ નહીં. આપણા વલ્લભ, આપણા મહાપ્રભુજી, આપણા સુબોધનીજી, આપણા ગુરુજનો, આપણા આચાર્યજનો. નહીં તો બધું અટવાઈ જશો તમે. સારું લાગે એટલે સારું લાગે, પણ એ સારું નથી. સારું લાગે તોય નકામું, સાચું હોવું જોઈએ. ઘણીવાર એવું છે, સાચું ન હોય પણ સારું લાગે આપણને. મહત્વ સારું લાગે એની નથી, મહત્વ સાચું લાગે. તમે ડોક્ટર પાસે એમ જઈને કહો છો કે સારી દવા આપો? ના, એવું નહીં. રોગ મટાડે એવી દવા આપો. મોર પ્રેમનું સ્વરૂપ છે અને કૃષ્ણ પ્રેમા. આ તો શૃંગાર રસ લઈને આવ્યો છે. એના માથે વૈરાગ્ય ન હોય, એને માથે અનુરાગ હોય. મોરનું પીછું પ્રેમનું પ્રતીક છે. બે કાન એટલે સંયોગ અને વિપ્રયોગ, અને એની અંદર જે કરેણનું ફૂલ છે એ પણ શૃંગારનું પ્રતીક છે. આ શૃંગારનો પ્રેમનો સંદેશ છે ભગવાનનો. ચિઠ્ઠીથી લખેલો સંદેશ નહીં. મેં તમને કહ્યું ને કે પેલો નટ, એની પાસે કશું ન હોય તો પણ એ રસને અભિવ્યક્ત કરી શકે છે. એના કાનમાં કરેણનું ફૂલ છે, એ પણ ઉદ્બુદ્ધ રસ છે. ભગવાન કહે છે મારી અંદર પ્રેમ ઉછળી રહ્યો છે, આવો અને લૂંટો. આજે આખા વિશ્વને હું, જે એની અધિકારી છે બધા, પણ હું બધાને મારા આનંદનું દાન કરવા માટે આવ્યો છું. આવો અવતાર થયો નથી ને થશે નહીં. જે 24 અવતારોનું આપણે ત્યાં નિરૂપણ થાય છે એમાં શ્રી કૃષ્ણ તો પરિપૂર્ણ તત્વ છે, એનાથી પછી કોઈ નથી. અને પરમ તત્વ જ્યારે આનંદનું રૂપ લઈને આવે, સદાત્મક નહીં, ચિદાત્મક નહીં, સચ્ચિદાનંદ પૂર્ણ બ્રહ્મ રસરૂપ મધુરાધિપતિ શૃંગાર આત્મા બનીને જ્યારે આવે અને તે અંદરથી ઉછળી રહ્યો હોય, ત્યારે કોણ એને ન લૂંટી લે? ભગવાન કહે છે આવો, મને નિરખો.
મને સાંભળો, મને ભોગવો. ભગવાન ભોગ્ય છે, ભક્ત ભોગતા છે.